હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઋષિ પાચમ કે સામા પાચમ સ્પેશિયલ મોરૈયો કે સામાની ખીર. આ ખીરને આપણે ફક્ત 10 જ મિનિટમાં એકદમ સરસ ઘાટી અને ક્રીમી તૈયાર કરીશું. આ ખીર આપણે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ બનાવીશું. આપણે એક નવી ટ્રીકથી ખીર બનાવશું ને એટલે તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ ખૂબ જ ઓછા સમયમાં અને પરફેક્ટ બનશે. તો ચલો મારી સાથે ક્રીમી સામાની ખીર બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ક્રીમી નવી ટ્રીક સાથે સામાની ખીર બનાવવા માટે 1/4 કપ સામો કે મોરૈયો લીધો છે. ખીરને ઘાટી અને મલાઈદાર બનાવવા માટે સામાને એક મોટા બાઉલમાં લઈને તેને પાણીથી સારી રીતના ધોઈ લઈએ. ધોઈને પછી સામાને ચોખ્ખા પાણીમાં 15 મિનિટ પલાળી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય પલાળવાનો તો તમે તેને ધોઈને ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ ખીર બનાવી શકો છો, પણ 15 મિનિટ પલાળશો ને તો સામો ઝડપથી અને સરસ કૂક થશે. સામો પલળે છે ત્યાં ફટાફટ ખીરમાં ઉમેરવાના ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લઈએ. ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ લાગે છે. તો તેના માટે કડાઈમાં 1 ચમચી દેશી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે 1 ચમચી કાજુના ટુકડા, 1 ચમચી બદામના ટુકડા, 1 ચમચી પિસ્તાના ટુકડા સાથે 1 ચમચી ચારોલી ઉમેરીશું. જો તમારી પાસે ચારોલી હોય તો જરૂર ઉમેરજો. ખીરમાં ચારોલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બધા જ ડ્રાયફ્રૂટને ઘીમાં 1 મિનિટ જેવા શેકી લઈશું. બસ આ રીતના હલકો ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈને નીચે ઉતારી લઈએ. ત્યાં આપણા મોરૈયાને પણ 15 મિનિટ થઈ ગઈ છે અને મોરૈયો પલળીને સારી રીતના ફૂલી પણ ગયો છે. તો હવે ખીર બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈશું. તેમાં 2 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે સામો પલાળીને રાખ્યો હતો ને તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે. હવે તેને ગરમ ઘીમાં ઉમેરી દઈએ અને 2 મિનિટ જેવો સામાને ઘીમાં શેકી લઈએ. આ રીતના સામાને ઘીમાં શેકીને ખીર બનાવવાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સામાને આપણે થોડોક પલાળીને લીધો એટલે તે શેકાશે નહીં એટલે સરસ ફૂલી જશે. આ રીતના ખીર બનાવો ને એટલે ખીર ફટાફટ બનીને તૈયાર તો થાય જ છે, સાથે સાથે ટેસ્ટમાં બેસ્ટ બને છે. હજુ આમાં આપણે નવી ટ્રીક કરવાના છીએ, તે આગળ બતાવીશ. આ રીતના સતત ચલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો 2-3 મિનિટમાં સામાનો દાણો આ રીતના શેકાઈને થોડો ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો આ સ્ટેજ પર આપણે અડધો લીટર દૂધ ઉમેરીશું. પહેલા આપણે થોડું દૂધ ઉમેરીશું. એક સાથે બધું દૂધ નથી ઉમેરવાનું. મિક્સ કરીશું અને 2 મિનિટ થવા દઈશું. પહેલા આપણે થોડા દૂધમાં મોરૈયાને બાફી લઈશું. દૂધ થોડું હશે ને તો મોરૈયો સારી રીતના દૂધ સાથે બફાઈને ફૂલી જશે. તમે જુઓ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટમાં મોરૈયો દૂધ સાથે પલળીને ફૂલી ગયો છે. મોરૈયાનો દરેક દાણો બફાઈને સોફ્ટ થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર બાકીનું બધું જ દૂધ ઉમેરી દઈએ. દૂધ ઉમેરશો ને એટલે ખીર ફટાફટ ઘાટી અને ક્રીમી તૈયાર થશે. મેં ફૂલ ફેટ વાળું અડધો લીટર દૂધ લીધું છે.
છે ને ખીર બનાવવાની એક નવી જ ટ્રીક, તો જરૂર એકવાર આ રીતના બનાવજો, ખૂબ જ સરસ બનશે. સામાન્ય દૂધ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે ખીરનો સારો કલર અને સ્વાદ માટે આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું. મેં 1 ચમચી ગરમ દૂધમાં 2 ચપટી જેટલું કેસર પલાળીને રાખ્યું હતું, તે ઉમેરીશું. એકદમ સારી રીતના મિક્સ કરીને ખીરને 5 મિનિટ જેવું પકાવી લઈશું. સામો સારી રીતના કૂક થયેલો છે, એટલે દૂધમાં તેને આપણે સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને પકાવીશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ખીર સરસ ઘાટી અને મલાઈદાર થઈ ગઈ છે. આ રીતના સામાના દાણાને પ્રેસ કરીને જોઈએ તો સરસ મેશ થઈ જાય છે. તેનો મતલબ કે તે સારી રીતના ફૂલીને સોફ્ટ થઈ ગયો છે. તમને ચમચામાં ખીર લઈને બતાવું તો સામો દૂધમાં સરસ મિક્સ થઈને એકરસ થઈ ગયો છે. હજુ ખીર ઠંડી થશે એમ હજુ વધારે ઘટ થશે. હવે આ સ્ટેજ પર આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે આપણે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટને પણ ઉમેરી દઈએ. અને ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. અને હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ખીરને થવા દઈશું. તો ફક્ત 10 જ મિનિટમાં આપણી ઘાટી અને ક્રીમી સામાની ખીર બનીને તૈયાર છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો મિત્રો, તમને આ ફટાફટ બની જતી સુપર ટેસ્ટી સામાની ખીરની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમે પણ સામા પાચમ પર જરૂર આ ટ્રીકથી ટ્રાય કરજો. ઉપરથી થોડા બદામ, પિસ્તા અને કેસરથી સજાવીશું. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.